અરે વાહ ભાવના, હું એકલા એકલા ગાંઠિયા ખાવો? તો તમે પણ ટેસ્ટ કરો. આનો ભાવે અરે એકવાર તમે ટેસ્ટ તો કરો. એમ? અરે વાહ, શું ગાંઠિયા છે? તમે ટેસ્ટ કરો તો ખબર પડે. એને શું ખબર હોય? એટલે હા કા, લાય મને ટેસ્ટ કરવા દે. અરે વાહ, એક નંબર ગાંઠિયા હો. મારા ક્રિસ ફરસાણની તો વાત જ કંઈક અલગ છે. આખા રાજકોટમાં ગાંઠિયા ક્યાંય ના મળે ને એવા અમારા ક્રિસ ફરસાણમાં મળે છે. એવું છે? હા, પ્યોર સિંગ તેલમાં બનાવે છે. વણેલા ગાંઠિયા, ફાફડા અને એક અગત્યની વાત, ખાસ આપણે છે ને દશેરાના દિવસે અવનવી જાત જાતની મીઠાઈ અને અવનવી બધી આઈટમ આપણે રાખવાની છે. એટલા માટે તું પણ બધાને કહેજો તમે ક્રિસ ફરસાણ એટલે કઈ ઘટે નહીં એવું નામ. સાચી વાત હો તમારી. આ ગાંઠિયા બાકી ગાંઠિયા એટલે ગાંઠિયા હો. કેમ ને કીધું તો. હું ઠેક મેટોડાથી ગાંઠિયા ખાવા માટે ઊંઘી. બોલ પ્લીઝ ફરસાણના ગાંઠિયા. વાહ યાર વાહ. આવી જ રીતના બધે વાત કરતી રહેજે એટલે બધા જ્યાં જ્યાંથી આવતા હોય એ ખ્યાલ પડે. નમસ્કાર મિત્રો, હું છું આપનો એક્ટર જયદેવ ગાફડા. તો મિત્રો, હું પણ અહીંયા ગાંઠિયા ખાવા આવું છું અને વિશાલભાઈના ગાંઠિયા એટલે આખા રાજકોટમાં ક્યાંય ન મળે ને એવા ગાંઠિયા છે. તો મિત્રો, તમે પણ પધારો ક્રિસ ફરસાણમાં. તો મિત્રો, અહીંનું એડ્રેસ છે ગુજરાત પાર્ક પોલીસ ક્વાર્ટરની સામે શિવ ગલીની આગળ.